ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સનો કાફલો એવા શહેરમાં છે જ્યાં પત્રકારત્વ માત્ર વ્યવસાય નથી પણ એક પરંપરા છે. રાજકોટ એટલે સાંધ્ય અખબારોનો ગઢ અને એ ગઢમાં જેની હાક વાગે છે તેવું અદ્ભુત નામ એટલે ગુજરાત મિરર. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે મુલાકાત લીધી આ લોકપ્રિય સાંધ્ય દૈનિકની. ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે ગુજરાત મિરરના સારથી શ્રી સંજયભાઈ પટેલ સાથે ખાસ સંવાદ કર્યો. સંજયભાઈની સફર ખરેખર અદ્ભુત છે. ખેતીકામની પૃષ્ઠભૂમિમાંથી આવીને આજે સફળ મીડિયા હાઉસ ચલાવવું એ તેમની મહેનતનો પુરાવો છે. જ્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હોય ત્યારે બરાબર સાંજે 5 વાગે ગુજરાત મિરર તાજા સમાચાર અને દિવસભરની હલચલ સાથે રાજકોટીઓને ટેબલ પર હાજર હોય છે. પરિવર્તનનું પ્રતિબિંબ ટેગલાઇન સાથે આ અખબાર માત્ર સમાચાર નથી આપતું પણ સામાજિક બદલાવને વાચા આપે છે. સાંજનું અખબાર હોવા છતાં 14 પેજમાં વિસ્તરેલું આ દૈનિક તેની કન્ટેન્ટ ક્વોલિટી અને નિષ્પક્ષતા માટે જાણીતું છે. પ્રિન્ટની સાથે સોશિયલ મીડિયામાં પણ આ અખબારે મજબૂત પકડ બનાવી છે કે ક્ષણે ક્ષણની અપડેટ વાચકો સુધી પહોંચતી રહે છે. રાજકોટના સાંજના અખબારોની પરંપરામાં ગુજરાત મિરર એક મજબૂત સ્તંભ બનીને ઊભું છે. એડિટર શ્રી સંજયભાઈ પટેલના નેતૃત્વમાં આ અખબારે પત્રકારત્વના મૂલ્યોને ક્યારેય વિસર્ય પાડ્યા નથી. ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે અખબારની કાર્યશૈલી અને હાર્ડવર્કને બિરદાવતા તેને રાજકોટનું સાચું પ્રતિબિંબ ગણાવ્યું હતું. દિવસભરની તમામ નાની મોટી ઘટનાઓનું ઊંડું વિશ્લેષણ એ જ ગુજરાત મિરરની સફળતાનું રહસ્ય છે. ટેકનોલોજીના યુગમાં પણ આ સાંધ્ય દૈનિકે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી પત્રકારત્વમાં નવો ઇતિહાસ કંડાર્યો છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે રાજકોટ, અને રાજકોટનો એક પ્રતિષ્ઠિત અખબાર છે જેનું નામ છે ગુજરાત મિરર. અને અમે ગુજરાત મિરરને પ્રેસે આવ્યા છીએ અને ગુજરાત મિરરમાં મારા મિત્ર અને એડિટર સંજયભાઈ છે. સંજયભાઈ, વેલકમ ટુ ધ શો. આવો પધારો. થેન્ક યુ વેરી મચ. સંજયભાઈ, ગુજરાત મિરરના વિશે બતાવો. ગુજરાત મિરર સૌરાષ્ટ્ર રિજિયનનું એક ઇવનિંગર ન્યૂઝપેપર છે અને રાજકોટમાંથી જ પ્રસિદ્ધ થાય છે. એન્ટાયર સૌરાષ્ટ્ર નેટવર્ક સારું છે અમારું, દરેક તાલુકા જિલ્લા મથકે, અને અહીંથી પ્રિન્ટ થાય છે. ટોટલ 14 પેજનું અમારું ન્યૂઝપેપર છે. રોજ ડેલી ઇવનિંગર છે અને એ 8 પેજ અમે કલર્સ આપીએ છીએ, મલ્ટી કલર. અને એવરી અમારું રાજકોટનું કલ્ચર ડિફરન્ટ છે. સવારે પણ પેપર જોઈએ અને સાંજે 5 વાગે પણ પેપર જોઈએ. 2 વખત સૂર્ય ઉગે એવું કહેવાય છે અહીંયા. પણ સાંજના પેપરમાં કે સમાચાર જૂના ના થઈ જાય કે નવા હોય? નવા જ હોય છે. હા, અત્યારે યુદ્ધ વિરામ થયો તો એ તો મોર્નિંગમાં નથી, રાત્રે 2:30 વાગે છાપું છપાઈ ગયું હોય તો એ અમારે ફ્રેશ છે. પ્લસ યુદ્ધ વિરામની ઇનસાઇડ સ્ટોરી કે બેકગ્રાઉન્ડમાં કોણે પાર્ટ ભજાવ્યો છે. બધા એમ કે છે કે પાકિસ્તાને ભજાવ્યો, એકચ્યુઅલી એની પાછળ ચાઇના નીકળ્યું. આ તો મસાલો કોઈ પાસે મોર્નિંગમાં આવ્યો જ નથી. બરાબર. એટલે અમારા માટે ફ્રેશ ન્યૂઝ છે. અને આ બધા જ ન્યૂઝપેપરોનો તમારી ડેડલાઇન શું હોય છે? જેમ કે રાત્રે પેલા 10 વાગ્યાની હોય તો આપણે અમારી અત્યારે ડેડલાઇન 12 ગામની એડિશનની 11:30ની હોય છે અને બાકી સિટી એડિશનની છે એ 3-3:30 સુધી ચાલે. ઓકે, 3-3:30 સુધી બધા સમાચાર તમામ ન્યૂઝ કવર કરી શકે. એટલે આજે પ્રેસ ધમધમે છે એ 3:30 બાદ? 3:30 પાસે. અને લોકોને ઘરે કેટલા વાગે પહોંચી જાય? 5 વાગે બારગામ પણ ઘરે પહોંચે અને અહીંયા પણ ઘરે પહોંચે, એક સાથે પહોંચે. એટલે એવું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક આપે રાખ્યું. ત્યાંથી ટેક્સીઓ નીકળી જાય 1-1.5 વાગે, એ ત્યાં 5 વાગે પહોંચી ગઈ, 4-4:30 ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થાય. અહીંથી ફેરિયા 4 વાગે લેવા આવે ને એ 5 વાગે બધે પહોંચે. ગુજરાત મિરરની ટેગલાઇન શું રાખી છે સંજયભાઈ? ગુજરાત મિરરની ટેગલાઇન હું આપને બતાવી દઉં. પરિવર્તનનું પ્રતિબિંબ. કે એન્ટાયર આપ જોઈ રહ્યા છો કે રાજકારણથી માંડી, રાજકારણમાં જ આપણે શરૂઆત કરીએ, દરેક ક્ષેત્રે પરિવર્તન એક કુદરતી ક્રમ છે કે કુદરતી પ્રક્રિયા છે ને પરિવર્તન હોવું જ જોઈએ. તો મીડિયા સેક્ટરમાં પણ હું તો એકચ્યુઅલી નોકરી કરતો ઓનર સુધી પહોંચ્યો છું. મને તો એવું સાંભળવા મળ્યું છે કે આપ શાકભાજીની લારી કરતા હતા. યસ. હું તો જ્યારે રાજકોટમાં ભણવા આવ્યો, મારું વતન છે મંડલિકપુર, જેતપુરની બાજુમાં. ત્યાં મારા ફાધરને 3 ભાઈઓ છે, એની વચ્ચે 14 વીઘા ખેતી હતી. તો 14 વીઘા જમીનમાં તો આવે પણ શું ભણવા. એટલે નક્કી જ કર્યું હતું કે આપણી પાછળ કાંઈ છે નહીં તો કંઈક સિટીમાં જઈને કરવું. એટલે એના કારણે રાજકોટ માઇગ્રેન થયા. ભણતા પછી કાંઈ હતું નહીં. આ છે અમારો એડિટોરિયલ, આ બધા રિપોર્ટર. અચ્છા, નમસ્કાર.
એટલે બધા ગુજરાત મિરરના બધા ધુરંધર અહીંયા છે. Yes. અત્યારે પછી ફિલ્ડમાં જશે, હા. અમુક ફિલ્ડમાં જતા રહ્યા હોય પણ અને 1:30 વાગે પાછું આવી જવાનું દરેક. અચ્છા. 1:30 વાગે પછી સિટીના ન્યૂઝ, પછી બીજા નેશનલના નવા ન્યૂઝ એ ક્રિએટ કરીએ અને આખું ચેન્જ થાય. આ ડેસ્ક મને બહુ ગમ્યું, એક સાથે 4 Yes, yes. લોકોની સિટિંગ હા, એટલે yes. ડિસ્કશન થઈ શકે ને. હા, એટલે એના કારણે ઇન્ટરનલ વર્ક થઈ શકે, આપણે થઈ શકે, ગ્રુપમાં કામ કરીએ. બાકી રિપોર્ટર્સ છે એ સેપરેટ, બરાબર. એ રીતે છે. આમાં દરેક ન્યૂઝ, દરેક ફોટોગ્રાફ ઉપર ડિસ્કશન થાય. બધું થાય. આમાં જો આ કોર ગ્રુપ અહીંયા બેસે, એ ફર્સ્ટ પેજ, લાસ્ટ પેજ, એના લેઆઉટ એ અહીંયા નક્કી થાય. મેઇન બધા મટીરિયલ અહીંયા આવે, અહીંયા આવે. અહીંથી બધી એનું ફાઇનલ ટચ અપાય. પેજ પોઝિશન કયો કે XYZ, આ પેજ ઉપર આ લેવું, આ સહિતનું, એ પછી અહીંથી ફાઇનલ થઈને અંદર જાય. અને રોજે રોજ સમાચારોની સંખ્યા જોઈએ તો કેટલા થાય? સમાચારો એવરેજ 150 સમાચારો ઓહો. લોકલને અમારે જોઈએ. અને અમારે શું છે, રાજકોટનું કલ્ચર એક એવું છે કે સિટી રાઉન્ડ અપ જેને કહે, 4 પેજ તો અમારે એ હોય. અને જસ્ટ આપણે આવ્યા ત્યારે એક ડેલિગેશન હતું કે રાજકોટમાં કોઈ મોટો ધાર્મિક પ્રસંગ હોય કે એવું હોય તો રોજ એવરેજ 4 થી 5 ડેલિગેશન આવે કે અમે આવું કાર્યક્રમ કરીએ છીએ. એ વિઝિટે આવે, એનું સારું વ્યવસ્થિત એના પ્રોગ્રામ્સ હોય, હાઇલાઇટ કરીએ. એ એક રાજકોટમાં અલગ ટ્રેડિશન છે. એટલે લોકોને ઇવેન્ટ શું થાય છે ખ્યાલ ખ્યાલ આવે. આવે. પેજ ક્યાં બને છે સંજયભાઈ? આ છે એ અમારું સોશિયલ મીડિયાનું જે બ્રેકિંગ ને એ નેટવર્ક અહીંથી થતું હોય, કનેક્ટ Okay. બેયની વચ્ચે કે અહીંથી બ્રેકિંગ થાય. એટલે શું છે, ન્યૂઝનું કનેક્શન News નું connection. ડાયરેક્ટ રહે. અને આ અમારી કોમ્પ્યુટર લેબ છે, અહીંયા પેજના લેઆઉટ સેટ થાય. અહીંયા પેજ બને. આ Yes. પ્રૂફ રીડિંગનું હશે. યસ, પ્રૂફ રીડિંગ ડેસ્ક છે. ન્યૂઝપેપરમાં જઈએ ને એટલે સૌથી વડીલ અને સૌથી ઉમ્ર ધરાવતા ધરાવતા એ- મોસ્ટ એક્સપિરિયન્સ પર્સન પ્રૂફ રીડિંગ પ્રૂફ રીડિંગમાં હોય છે. એટલે બેનને ને કાકાને જોઈને ખ્યાલ આવી જાય કે પેપર એકદમ ચકાચક જાય. અત્યારે જો આ અહીંયા layout paper બને. હા, યસ, ફાઇનલ પેજ તૈયાર થયા છે. આ મેઇન છે. આખરે મોટો છે. શસ્ત્રોમ્યાન વિશ્વમાં હાશકારો. વાહ વાહ. જો બોટમ સ્ટોરી એની જો ઈ ફાઇનલી છે કે અત્યારનું લેટેસ્ટમાં તો બે ન્યૂઝ મોટા લેટેસ્ટ જ છે કે એક યુદ્ધ વિરામ વિરામ. થયો, પાકનો પન્નો ટૂંકો પડતા ડ્રેગને ખેલ ફેલ પાડ્યો. એટલે આ હેડિંગમાં ને શબ્દોમાં બી સૌરાષ્ટ્ર વાળી આવે હા, છે. અમારી લડણ છે કાઠિયાવાડી, ઈ આવે. બરાબર. એટલે બાકીના જનરલ પેજ એકચ્યુઅલ 14 પેજ રેડી થાય, અમુક પેજ નીચે વયા ગયા હોય પ્રોસેસમાં, ઈ હવે પ્લેટું પડે ને એવું બધું થાય છે. આપણે ડિસ્ટ્રીબ્યુશન કેટલું છે, કેટલી આપણે કોપીઓ કાઢીએ છીએ? જો એન્ટાયર સૌરાષ્ટ્રની અમે વાત કરીએ કે અત્યારે જે 12 ગામની એડિશન અમે કહીએ, ડાક જેને કહીએ, એ અમારી 14,000 છે. અચ્છા. અને સિટીમાં છે 13,500. ઓકે. એવરેજ 27,000 જેવું હા, ડેલીનું એટલું ડિસ્ટ્રીબ્યુશન distribution થાય છે. અને આ છે સંજયભાઈ, એટલે એડિટર શ્રીનું કેબિન. અને અહીંયાથી બધા ડિસિઝન લેવાતા હોય છે, કેવા ન્યૂઝ જવાના છે, કઈ રીતે જવાના છે, આગામની પ્લાનિંગ શું છે. આ ને આ છાપું આપણે બતાવીએ છીએ. ગુજરાત મિરર, પરિવર્તનનો પ્રતિબિંબ. સૌરાષ્ટ્રમાં આવો અને સૌરાષ્ટ્રના સાંજના છાપાઓ ના વાંચો તો મજા જ નહીં આવે. અને દરેક છાપાની એક ખાસિયત છે અને એ ખાસિયત જાળવી રાખી છે, પત્રકારત્વ જાળવી રાખ્યું છે. અને બિલકુલ કોઈ શરમ વિના કોઈ પણ જે સાચું હોય, પબ્લિક માટે જે હોય, એ રાજકોટના ઇવનિંગ પેપર આ ન્યૂઝ આપી દે છે. નિર્ભય સત્ય તરીકે આખી વસ્તુ સામે આપે છે. અને લોકોને બી એટલે ગમે છે કારણ કે જે લોકોને ધંધા રોજગારીમાં હોય, એ લોકો જે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ ના હોય, એ લોકોને બધા જ સમાચારો સાંજે એમને સાંજના સ્નેક્સ સાથે કે સાંજની ચા સાથે એમને ક્યાંક ને ક્યાંક સાંજનો અખબાર મળી જાય છે. એટલે સવારનો અખબાર તો વાંચી નીકળે અને સાંજનો અખબાર ફરી વાંચે. એટલે આખા વર્લ્ડમાં આ સૌરાષ્ટ્ર જ એવું છે જ્યાં લોકો 2 વાર છાપું વાંચે. એટલે એ બંનેનું સૌથી વધારે તગડું જનરલ નોલેજ રહે છે. સંજયભાઈ, સાચી વાત? સાચી વાત છે, સાચી વાત એટલે છે. રાજકોટથી કોઈ વસ્તુ નીકળી હોય હા. તો એ ખોટી ના નીકળે. ના, બિલકુલ નહીં. અહીંયા અતિશયોક્તિ નથી, પણ હટીને ન્યૂઝ આપી આપે દે. છે બધા. થેન્ક યુ સો મચ સંજયભાઈ. એક આપે બ્રીફ ઇન્ટ્રોડક્શન બી આપ્યું અને અમને બહુ મજા આવી. થેન્ક યુ. થેન્ક યુ. આભાર.